કાળે ઉનાળે તમે કે મકાનમાં પણ રહી ન શકો એવી ગરમીમાં ખેડૂત મહેનત કરી અને ઉનાળુ પાક પકવતા હોય છે. એમાં ખાસ કરીને તલ જેવા પાક કે જેમાં હાથથી નિંદામણ કરવું પડતું હોય, ઘણો બધો ખર્ચો થતો હોય, ત્યારે ખેડૂતની અવિરત મહેનત હોય અને જ્યારે વેચવા જાય ત્યારે એને બજારમાં 10 વર્ષના તળિયે ભાવ આપવામાં આવે અને એક તરફ ખેતીમાં વપરાતા તમામ આયામોના 10 ગણા ભાવ વધી ગયા હોય, ત્યારે જળહળતો અન્યાયનો સામનો કરતો ખેડૂત એનો પાક વેચે અને એ ખાનાર વર્ગ સુધી પૂગે તો એ પાક હોય ને એમાં ખેડૂતના નિશાસા આવતા હોય છે. અને નિશાસા તમે બધા ખાઓ, ખેડૂતને સપોર્ટ નથી કરતા એટલે તમે હોસ્પિટલ અને દવાખાનામાં અઢળક બીમારી લઈને જાઓ છો. ક્યાંક ને ક્યાંક ન્યાય કરો ને ખેડૂતને સપોર્ટ કરો. જો તમારી તબિયત સુધારવી હોય તો ખેડૂતને કહો કે પ્રાકૃતિક ખેતી અપનાવે.